હવે જોઈએ સમાચાર વિસ્તારથી। સુરત શહેરમાં વધુ એક સ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। માધવપ્રિયદાસ સ્વામી અને તેમના ભાઈ સામે ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। એક વેપારી પાસે તેમના મળતિયા મારફતે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી। લેબગ્રોન મશીનનો સોદો રદ કરી સ્વામી અને બિલ્ડર ભાઈએ વેપારી પાસેથી 1,97 લાખ રૂપિયા પડાવ્યા હતા। ઉત્તરાણ પોલીસે અંકલેશ્વરના માધવપ્રિયદાસ સ્વામી સહિત 3 સામે ગુનો નોંધ્યો છે। સુરતના મોટા વરાછામાં રહેતા અને સાણ ખાતે લેબગ્રોન ડાયમંડ મશીન મેન્યુફેક્ચરિંગ કરતા વેપારી સાથે 5 મશીનરોનો ઓર્ડર કેન્સલ કરી પેમેન્ટ પેટે આપેલા 1.90 કરોડ સામે પઠાણી ઉઘરાણી કરી રૂપિયા 3.87 કરોડ પડાવ્યા છતાં ધાકધમકી આપી 20 લાખની માંગણી થતા મામલો પોલીસ દફતરે પહોંચ્યો હતો। આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી અન્ય આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। મળતી વિગતો પ્રમાણે મોટા વરાછામાં અબ્રામા રોડ પર સહજાનંદ પ્રસ્થ ખાતે રહેતા દિલીપભાઈ જેરાજભાઈ કાનાણી, સાણ કીમ રોડ પર સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝમાં બાલાનંદ એક્ઝિમ નામથી કંપની ચલાવે છે। તેમની કંપની લેબગ્રોન ડાયમંડ મશીન મેન્યુફેક્ચરિંગ કરે છે। માર્ચ 2022માં ગિરીશ ભાલાળા, માધવ પ્રિયદાસ સ્વામી તેઓની કંપની પર આવ્યા હતા। તેઓએ દિલીપભાઈને જણાવ્યું કે તેઓ ભાગીદારીમાં બાલાજી લેબગ્રોન નામથી કંપની ચલાવે છે, જેની ઓફિસ વરાછામાં મિની બજાર ડાયમંડ વર્લ્ડ ખાતે આવેલી છે। ત્યારે ધંધા માટે 5 મશીન ખરીદવાની ઈચ્છા દર્શાવી હતી। એક મશીનના 1.6 કરોડ લેખે 5 મશીનના 5.30 કરોડ તથા 18% જીએસટીના અલગ ગણવાનું નક્કી કરાયું હતું, જેના પેમેન્ટ પેટે 1.85 કરોડ ચૂકવાયા હતા। આ કામના ફરિયાદી દિલીપભાઈ કાનાણી જે છે તે લેબગ્રોન ડાયમંડ મશીન બનાવવાનું કામ કરે છે। આ કામના જે 2 આરોપી જે છે એ ગિરીશભાઈ અને માધવપ્રિયદાસ સ્વામી એ બંને આ કામના ફરિયાદીને ત્યાં એમની ફેક્ટરી ત્યાં ઉપર મળેલા અને એમને ત્યાં 5 મશીન એમને ખરીદ કરવા છે એ પ્રમાણે વાત કરી સોદો નક્કી કરેલો અને એ પછી એમાંથી એમને 3 મશીનનો સોદો રદ કરાવેલો અને એ પછી એ બાકીના 2 મશીનનો પણ સોદો રદ કરાવેલો। 2-3 દિવસ બાદ રાજકોટના વિક્રમ સિયાળવાએ ગિરીશ અને માધવ સ્વામીના ઈશારે રૂપિયા કઢાવવાનો હવાલો લીધો હતો। વિક્રમ સિયાળવા વારંવાર ઉઘરાણી કરી ધાક ધમકી આપતો હતો, જેથી દિલીપભાઈએ વારાફરતી મળી 1.90 કરોડની સામે રૂપિયા 1.96 કરોડ ચૂકવી દીધા હતા। જોકે વિક્રમ સિયાળવા દિલીપભાઈ અને તેમના સગા ભાઈ બાબુ કેવડિયાને કોલ કરી તમે જે રૂપિયા આપ્યા છે તે વ્યાજ અને પેનલ્ટીમાં જમા થયા છે, મુદ્દલ રકમ હજુ બાકી છે એમ કહી ધમકી આપી બાબુભાઈ પાસેથી રોકડા રૂપિયા 33 લાખ પડાવી લીધા હતા। આ ઉપરાંત દમદાટી આપી આંગડિયા મારફતે બીજા 1.58 કરોડ પડાવી લેવાયા હતા। 1.90 કરોડની સામે રૂપિયા 3.87 કરોડ પડાવી લીધા છતાં વધુ રૂપિયા 20 લાખની માંગણી કરી પૈસા આપવાની ત્રેવડ ન હોય તો હું પૈસા આપું, મેડિકલ પરથી ઝેરી દવા ખરીદી લે અને પીને મરી જા, નહીતર તારો એક પગ તૂટેલો છે, બીજો પગ હું તોડી નાખીશ એવી ધાક ધમકી અપાતી હતી। જેથી કંટાળી દિલીપ કાનાણીએ ફરિયાદ આપતા ઉત્તરાણ પોલીસે માધવપ્રિયદાસ સ્વામીના ભાઈ ગિરીશ લાલજી ભાલાળા, માધવપ્રિયદાસ સ્વામી અને રાજકોટના વિક્રમ સિયાળવા ભરવાડ સામે ગુનો નોંધ્યો હતો। 1,90 લાખ રૂપિયા આપેલા હતા, એ બદલીમાં એમને એમની પાસેથી વધારાના 1,97 લાખ અને 50,000 રૂપિયા એમને વધારે લીધા અને એમાં જે વિક્રમ ભરવાડ કરીને જે છે એને આ કામના ફરિયાદીને એવું કહ્યું એમ કે ભાઈ તમે અમને સમયસર અમારા પૈસા પાછા નથી આપ્યા એમ, જેથી અમને નુકસાન ગયું છે અને અમે અમારા આ જે કંઈ છે એ તમારા આટલા ઉપરના પૈસા આપવા પડશે એમ કરી અને વધારાના 1,97,50,000 રૂપિયા લઈ જવા છતાં આ કામના જે ફરિયાદી અને સાહેદો જે છે એમને અવારનવાર ધમકી આપતા। ઉત્તરાણ પોલીસે આ કેસમાં માધવપ્રિયદાસ સ્વામીના ભાઈ ગિરીશ ભાલાળાની ધરપકડ કરી છે, જ્યારે વિક્રમ સિયાળવા અને માધવપ્રિયદાસ સ્વામીને વોન્ટેડ જાહેર કર્યા છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે માધવ સ્વામીનું નામ અગાઉ પણ પોલીસ ચોપડે ચમકી ચૂક્યું છે। પુણાના ડોક્ટર બાલકૃષ્ણ હળિયા સાથે 1.34 કરોડની ઠગાઈ અને કોર્પોરેટર હિમાંશુ રાઉલજી સાથે 1 કરોડની ઠગાઈના કેસમાં માધવ સ્વામી મધ્યસ્થીની ભૂમિકામાં હતા। અંકલેશ્વરમાં ગૌશાળા ચલાવતા માધવ સ્વામી અને અગાઉના છેતરપિંડીના 2 કેસમાં સમાધાનકારીની ભૂમિકા ભજવનાર માધવ સ્વામી એક જ વ્યક્તિ છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે।
કુલ્લે 2.29 કરોડ પડાવ્યા છતાં ખોટો કેસ કરી બદનામ કરવાની ધમકી અપાતી હતી. દાદર નદીમાં પાણીનું સ્તર વધવાથી આમોદ અને જંબુસર તાલુકાના અનેક ગામોમાં પાણી ભરાયા હતા. પાણી ભરાવાના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તો બીજી તરફ આરએસએસના યુવાનોએ નીચાણવાળા વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. જંબુસર નગરમાં સ્વામિનારાયણ મંદિર પાસે નવી નગરી વિસ્તારમાં લોકોને ભારે પાણીનો સામનો કરવો પડી રહ્યો છે. નદીના પાણીનું સ્તર વધી રહ્યું છે. ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. પશુઓના આશ્રય સ્થાનો અને ઊંચાઈવાળા સ્થળો પર પાણી ભરાઈ ગયા છે. 48 જેટલા કલાકો સુધી વીજળી વિના રહેતા લોકો પરેશાની ભોગવી રહ્યા છે. ભોગવવું પડ્યું. સ્થાનિક લોકોનો રોષ પાલિકા પર ફાટી નીકળ્યો હતો. અત્યાર સુધી કોઈ નેતા સ્થાનિક વિસ્તારમાં ફરતા જોવા મળ્યા નથી, પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવા સંઘે ભોજન આપવાનું શરૂ કર્યું છે. સંઘના યુવાનોએ નવીનગર જેવી ઝૂંપડપટ્ટીમાં ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. નાનાપોડામાં એક્સપાયરી ડેટની વસ્તુઓ મળતા 13 દુકાનો સીલ કરવામાં આવી હતી. જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરી દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહીથી લોકોએ રાહત અનુભવી હતી. કપરાડા તાલુકાના નાનાપોઢામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 13 દુકાનોમાં એક્સપાયરી ડેટની વસ્તુઓ મળી આવતા દુકાનો સીલ કરવામાં આવી હતી. વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સેફટી ઓફિસર CN પરમાર તથા KJ પટેલની સંયુક્ત ટીમે ગુરુવારે નાનાપોઢા 4 રસ્તા વિસ્તારમાં આવેલી કરિયાણાની તથા નાસ્તાની કુલ 13 દુકાનોમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. જેમાં કરિયાણાની દુકાનોમાં એક્સપાયરી તારીખનો કુલ 161 કિલોનો માલ કિંમત ₹28,685 નો જથ્થો મળી આવતા તેને નાશ કરવામાં આવ્યો હતો. તેમજ દુકાનમાંથી 1 રેગ્યુલર અને 7 સર્વેલાન્સ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જય ભેરુનાથ કિરાણાનું લાયસન્સ 3 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. જ્યારે મહાલક્ષ્મી કિરાણા, વિનાયક કરિયાણા, દીપક કરિયાણા, લક્ષ્મી જનરલ સ્ટોર, ન્યૂ રજવાડી કિરાણા, આશાપુરા સ્ટોર, ટેસ્ટી ખમણ, શિવશક્તિ સ્વીટ પર વગર પવાનો ધંધો કરવા બદલ કેસ કરવામાં આવ્યો હતો તથા 3 દિવસમાં પરવાના લેવાની શરતે દુકાન બંધ કરાવી હતી. ગતરોજ તારીખ 29/8/2024ના રોજ તે નાનાપોંડા વિસ્તારમાં વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ જે રેડ કરી અને નાનાપોંડાની 13 જેટલી દુકાનોમાં એક્સપાયરી ડેટવાળો જે મુદ્દામાલ હતો એનો નાશ કર્યો. તો હું આ જે વલસાડ ડ્રગ્સ અને ફૂડ વિભાગના અધિકારીઓનો હું ધન્યવાદ વ્યક્ત કરવા માગું છું. કારણ કે મારા કપરાડા વિસ્તારમાં સંપૂર્ણ આદિવાસી સમાજ રહે છે અને તેમાં આવેલી જે જેટલી પણ દુકાનો છે એમાં આવી રીતના જો એક્સપાયરી ડેટવાળો માલ એ લોકો રાખશે તો આપણે આદિવાસી સમાજ એમાં એ વસ્તુઓનો યુઝ કરશે અને એ હેલ્થ જોડે એ લોકોની ચેડા થશે. તો હું આ કપરાડામાં આવેલા તમામ જે નાસ્તાની દુકાનો છે અને કિરાણાની દુકાનો છે એવા તમામ અધિકારીઓને હું વિનંતી કરું કે એ લોકોની ચેક કરે ને આવનારા સમયમાં જે કપરાડા વિસ્તાર જેવા બીજા અનેક વિસ્તાર છે, જે ધરમપુર છે, ઉમરગામ છે, વલસાડ છે, તમામ કિરાણાની દુકાનો અને ચા નાસ્તાની દુકાનો પર ચેક કરી એમનો જે એક્સપાયરી ડેટવાળો જે માલ છે એ નાશ કરે. આ સાથે દુકાનમાં શુદ્ધતાની જાળવણી સહિતની સૂચના આપી હતી. કપરાડા જેવા 100% આદિવાસી વસ્તી ધરાવતા ગામોમાં મોટા પાયે વેપારીઓ ભેળસેળ સાથે આ ખાદ્ય પદાર્થ વેચી ભોળા આદિવાસી લોકોની જિંદગી સાથે ખેલ કરી રૂપિયા કમાઈ રહ્યા હોય ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહીથી લોકોએ રાહત અનુભવી હતી. સુરતની એક શાળા દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું વિતરણ કરીને પર્યાવરણ બચાવોનો સંદેશ આપ્યો હતો. યુરો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા વિતરણ કરવામાં આવ્યું હતું. પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સુરતની એક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અનોખું અભિયાન શરૂ કર્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશની પ્રતિમાનું વિતરણ કરી પર્યાવરણ નુકસાન ન જાય તેવો પ્રયાસ કર્યો છે. સુરત પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશજીની પ્રતિમા વિતરણનો કાર્યક્રમ યોજાયો, જેમાં સુરત પોલીસ કમિશનરના અધિકારીઓ હાજરી આપી હતી અને આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો તથા 250 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સુરત શહેર પોલીસના 100 જેટલા પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. પર્યાવરણને બચાવવાના સંદેશા સાથે વિદ્યાર્થીઓએ ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાઓનું વિતરણ કર્યું હતું. વિદ્યાર્થીઓએ 100 જેટલી પ્રતિમાનું વિતરણ કર્યું હતું. ભગવાન શ્રીજીના સ્થાપના
થશે અને 17 સપ્ટેમ્બરના રોજ ત્રીજા, 5મા, 7મા, 9મા દિવસે કરતાં 17 સપ્ટેમ્બર તક સુધી આપણા જો વિસર્જન પ્રક્રિયાઓ ચાલશે તો એના જ જો તૈયારીઓ ચાલી રહી છે આપણે સુરત શહેરમાં. જો સુરત શહેર પૂરે રાજ્યમાં, ગુજરાત રાજ્યમાં સૌથી મોટા ભગવાન શ્રી ગણેશજીનો ઉત્સવ કરતા શહેર છે. લોકો ખૂબ ધૂમધામથી મનાવે છે. તો એને જ લઈને સાથોસાથ જો અમારા જો સ્કૂલના બાળકો જો છે, આજે અહીંયા યુરો સ્કૂલના બાળકો આપણા માટીના ગણેશજીના અલગ અલગ થીમ બનાવેલા છે અને બચ્ચે બોલે મોર્યા નામથી અમે લોકો એક કેમ્પેન સ્ટાર્ટ કરીએ છીએ, જ્યાં પર છાત્ર સંસદના અમારા યુવાઓ છે એની એક બી ટીમ છે, સાથોસાથ સ્કૂલોની ટીમ છે, પોલીસ છે, મળીને અને એના પર્પસ એવું છે કે આપણા વધુમાં વધુ ઇકો ફ્રેન્ડલી ગણેશ પંડાલોની સ્થાપના થાય અને ગણેશ ભગવાનને જો લોકો ઘરોમાં લઈ આવે છે એના સ્થાપના કરે, માટીના ગણેશજી લઈ આવે અને આ માટીના ગણેશજીને પૂજા કરે અને પછી એના વિસર્જન આપણે પોતપોતાના ગાર્ડન બગીચામાં કરી શકો છો. મહત્વની વાત એ છે કે આગામી ગણતરીના દિવસોમાં ગણેશ ઉત્સવ આવી રહ્યો છે, ત્યારે લોકો ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરે અને લોકોમાં વધુ જાગૃતિ આવે તેવો પ્રયાસ કરાયો હતો. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લીધે 15,000 એકર શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળ્યો છે. વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનીના સર્વે કરવા માંગ કરવામાં આવી છે. તો ખેડૂત આગેવાન જયેશભાઈ દ્વારા વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનીના સર્વે કરવા માંગ કરી રાજ્યના કૃષિ મંત્રીને અપીલ કરી છે. સુરત ખેતીવાડી ખાતા દ્વારા જુલાઈ 2024માં ભારે વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનની સહાય માટે તારીખ 30 ઓગસ્ટ 2024થી ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થાય છે. એ મુજબ જે ખેડૂતોને ખરીફ ઋતુમાં વાવેતર કરેલ હોય અને હાલ ખેતી પાકોમાં 33% વધુ નુકસાન હોય તેવા જ ખેડૂત મિત્રોએ પોતાના ગામના અથવા આજુબાજુના ગામના VCE ઓપરેટર પાસે જઈ જે ખેતરમાં નુકસાન છે તે જ ખેતરનો સર્વે નંબર લખવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. ત્યારે જિલ્લાના ખેડૂત અને સહકારી આગેવાન જયેશ નટવરભાઈ પટેલ એ રાજ્યના કૃષિ મંત્રીને અપીલ કરી છે. ભારે વરસાદને લીધે સુરત, તાપી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના શેરડીના ઉભેલા 3 લાખ એકર પાકમાંથી મોટા ભાગમાં વ્યાપક નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આડઅસર 15,000 એકર શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળ્યો છે. એનો વ્યાપ વધી રહ્યો છે. વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનીના સર્વે અને સહાયમાં જીવાતથી અસરગ્રસ્ત ખેડૂતોનો પણ સમાવેશ કરવા જયેશ દેલાડે માંગ કરી છે. સફેદ માખીના કારણે પણ ખેડૂતો મોટા નુકસાનમાં ઉતરી જાય તેવી શક્યતા ઊભી થતા ખેડૂતોની હાલત કફોડી બની છે. આ વર્ષે સતત વરસાદ સમગ્ર ગુજરાતમાં આવ્યો છે. જૂન મહિનામાં શરૂઆત થયેલો વરસાદ હજુ લગભગ ઓગસ્ટમાં પણ સતત વરસાદ થઈ રહ્યો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સતત 60 દિવસથી વરસાદ થઈ રહ્યો છે અને આ વરસાદને કારણે દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક શેરડી છે. લગભગ 3 લાખ એકરમાં શેરડી ઊભી છે અને જે રીતે સતત વરસાદ ખાસ કરીને જુલાઈ મહિનામાં થવાને કારણે શેરડીમાં સફેદ માખીનો ભારે ઉપદ્રવ ઊભો થયો છે. લગભગ વાત કરીએ તો નવસારી, વલસાડથી માંડીને સુરત અને ભરૂચ સુધી સફેદ માખીનો ભારે ઉપદ્રવ દેખાયો છે. આને કારણે લગભગ 15,000 એકરમાં શેરડીને વિપુલ પ્રમાણમાં નુકસાન થયું છે. હાલમાં સરકારે જુલાઈમાં વરસાદ પડ્યો, વધારે પડતા વરસાદને ખેડૂતો માટે પોર્ટલ ખોલીને મદદ કરવાની જે વાત કરી છે, આ વધુ વરસાદને કારણે આ સફેદ માખી આવી છે. આને કારણે શેરડીને ભારે નુકસાન થયું છે. ત્યારે આવનાર દિવસોમાં કૃષિ મંત્રીને અમે વિનંતી કરી છે કે જે સફેદ માખીના ઉપદ્રવને કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે એમને પણ આવડી લઈને ખેડૂતોને સહાય થાય, સર્વે થાય એવી અમે માંગ કરી રહ્યા છીએ. ઓલપાડ, કુત્સડ, કીમ, પલસાણા અને બારડોલી સહિતના વિસ્તારોમાં વધુ પડતા વરસાદને પગલે સફેદ માખીની સમસ્યા જોવા મળી રહી છે. સફેદ માખીની જીવાત શેરડી ઉપર જોવા મળતા ખેડૂતો ભયભીત થયા છે. હાલમાં શેરડીનો પાક ઊભો હોય અને તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવાથી આડઅસર ઊભી થતી હોવાની ખેડૂતોની મુશ્કેલી વધી છે. નવસારી એસીબી પોલીસે સફળ ઓપરેશન પાર કરી લાંચિયાને ઝડપી પાડ્યો છે. આરટીઓ ઓફિસનો કર્મચારી નવસારી એસીબી પોલીસના છટકામાં ભેરવાયો હતો. નવસારી આરટીઓ કચેરીના સહાયક મોટર વાહન નિરીક્ષક 7,000ની લાંચ લેતા પકડી પડાયા હતા.
નવસારી આરટીઓ કચેરીમાં એસીબીએ છટકું ગોઠવી સહાયક મોટર વાહન નિરીક્ષકને લાંચની રકમ લેતા રંગે હાથ ઝડપી પાડતા કચેરીમાં ખળભળાટ મચી ગયો છે. ટ્રક ચાલકને અલગ અલગ કારણ આપી વાહનને ડિટેઇન કરવાની ધમકી આપી 7,000 રૂપિયાની માંગણી કરતા વાહન ચાલકે એસીબીમાં ફરિયાદ કરતા અધિકારીએ પૈસા લેતા રંગે હાથ ઝડપી પાડતા કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. નવસારી આરટીઓ કચેરીમાં સહાયક મોટર વાહન નિરીક્ષક વર્ગ 3 સંતોષસિંહ સર્વજીતસિંહ યાદવ દ્વારા નવસારી હાઈવે ઉપરથી પસાર થતી ટ્રકને જુદા જુદા બહારના હેઠળ રોકી તેને ડિટેઇન અને દંડાત્મક કાર્યવાહી કરવાની ધમકી આપી ટ્રક ચાલકો તેમજ માલિકો પાસેથી 5,000 થી લઈ 10,000 રૂપિયાની લાંચ મેળવતો હતો. જાગૃત ટ્રક ચાલક માલિક દ્વારા આરટીઓ કર્મચારીની આ કરતૂત અંગે નવસારી એસીબીને જાણ કરી હતી. જે આધારે એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર બીડી રાઠવાની આગેવાનીમાં એક ડીકોઈનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્સ્પેક્ટર ઓફિસ રૂમમાં છટકું ગોઠવ્યું હતું, જેમાં કર્મચારી સંતોષ યાદવે 7,000 રૂપિયાની લાંચ સ્વીકારતા રંગે હાથ એસીબીના અધિકારીઓએ ઝડપી પાડ્યા હતા. આ રેડ મદદનીશ નિયામક એસીબી સુરત એકમના અધિકારી આર ચૌધરીના સુપરવિઝનમાં પાર પાડવામાં આવી હતી. નવસારી જિલ્લાના નેશનલ હાઈવે નંબર 48 પર વિવિધ સ્થળે ડિટેઇન કરેલી ગાડીઓ પાસેથી ગેરકાયદેસર રીતે વસૂલાત કરવામાં આવતી હતી. તાપી જિલ્લામાંથી પસાર થતા 2 નેશનલ હાઈવે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ બિસ્માર બની જવા પામ્યા છે. ખાડામાં રોડ છે કે રોડ પર ખાડા છે તે કહેવું પણ મુશ્કેલ છે. વાપીથી શામળાજીને જોડતો નેશનલ હાઈવે નંબર 56 પર મસ્ત મોટા ખાડા પડી જવાના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ચોમાસાની શરૂઆત થતાની સાથે જ નેશનલ હાઈવે પર મસ્ત મોટા ખાડા પડી જાય છે, જેને પગલે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠે છે. તાપી જિલ્લામાં પસાર થતા વાપીથી શામળાજીને જોડતો નેશનલ હાઈવે નંબર 56 પર હાલ મોટા ખાડા પડી જવાને લઈને વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ હાઈવે જિલ્લાના વડા મથક વ્યારાથી પસાર થાય છે, જ્યાં વ્યારા અને કપુરા ગામ પાસે આ હાઈવે સાવ બિસ્માર બની ગયો છે અને આ હાઈવે પર રોજના હજારો વાહનો પસાર થાય છે અને નેશનલ હાઈવે ઓથોરિટી કોઈ મોટા ગંભીર અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ હાઈવે પર મસમોટા ખાડા પડી જવાને પગલે વાહન ચાલકો હાલ જીવના જોખમે હાઈવે પરથી પસાર થઈ રહ્યા છે. નેશનલ હાઈવે 56 આજે ઘણા 5 થી 7 વર્ષથી આ રોડ ખરાબ છે, કપુરા વ્યારાની વચ્ચે. તો સરકારશ્રીને એટલી વિનંતી છે કે જેમ બને તેમ તાત્કાલિક ધોરણે રોડ બનાવો. હાઈવે ઓથોરિટી માંડીને સંસદ છે, ધારાસભ્યો છે, એમને બી અનેકવાર રજૂઆત કરી છે, પણ લોકો કંઈ ધ્યાન પર લેતા નથી. આમાં કાલે ઉઠીને કંઈ થાય અકસ્માત તો કોણ જવાબદાર રહેશે? ગરીબ પરિવારનો કોઈ હોય સદસ્ય તો એકનો એક જીવ ગુમાય તો તેની શું વિકત બને તે આપણે બી જાણી શકતા છે. તો સરકારશ્રીમાં એટલી વિનંતી છે કે તમે જેમ બને તેમ કપુરા વ્યારા વચ્ચેની કાર્પેટ કરાવો તો સારામાં સારું છે. હું ડેલીનું મારો કપુરાને વ્યારા આવવાનું થાય છે, તો એને 56માં જે રોડ છે વ્યારાથી કપુરાનો, સ્પેશિયલી કપુરાથી વ્યારાનો, એ તદ્દન ખરાબ થઈ ગયેલો છે, જેના કારણે અમને ખબર નથી પડતી કે રોડ ખાડામાં છે કે ખાડામાં રોડ છે. તો મારે એટલું જ કહેવાનું છે કે જ્યારે અમે ટ્રાવેલિંગ કરતા ત્યારે ઘણો બધો અમને મુશ્કેલી જળવાય છે. ધારો કે અમને ખબર નથી પડતી કે અમે કયા સાઈડથી જઈએ, બરાબર? તો મારે આટલી જ અપીલ છે કે કઈ તમે આને ની તો નવું કાર્પેટ ની તો કઈ આનું જરીક આને રિપેર તો કરાવો. સરકાર દ્વારા જનતાને સારા માર્ગોની સુવિધા મળી રહે તે માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી સારા પ્રયાસો કરવામાં આવે છે, પરંતુ આ પ્રયાસ સરકાર તંત્રના નબળા પ્રયાસ અને કદાચ અધિકારીઓએ કોન્ટ્રાક્ટરો જોડે રાખેલ કટકી વ્યવહારના કારણે આ માર્ગ પર વરસાદી ઝાપટાથી ખાડાઓ પડી જાય છે, જે ખાડાઓ હાલ તંત્રના ભ્રષ્ટાચારના પુરાવો બતાવી દે છે. ત્યારે જનતાને સારા માર્ગની સુવિધાઓ ના મળવાના કારણે સરકારના નાણાં પણ વેડફાઈ જાય છે અને લોકોને સારી સુવિધા પણ નથી મળી રહેતી. હવે જોવાનું રહ્યું કે સરકાર અહેવાલ બાદ તંત્રના કાન મરોડે છે કે પછી છાવરે છે અને માર્ગ પર પડેલ હાલ ખાડાઓને પૂરી રાહદારીઓને મુશ્કેલીમાંથી તંત્ર ક્યારે છુટકારો આપે છે કે પછી પોતાનું નફટાઈ દાખવે છે તે હવે જોવાનું રહ્યું. તાપીના વ્યારા ખાતે વર્ષોથી વસવાટ કરતા મહારાષ્ટ્રીયન વાળંદ સમાજના આરાધ્ય દેવ એવા સંત શિરોમણી શ્રી સંત સેના મહારાજની પુણ્યતિથિ નિમિત્તે નગરમાં પાલખી યાત્રા સહિત સત્યનારાયણ ભગવાનની કથા અને પ્રસાદીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
વ્યારા ખાતે મહારાષ્ટ્રીયના નાભિક સમાજ, જેમને ગુજરાતમાં વાળંદ સમાજ તરીકે ઓળખવામાં આવે છે, વાળંદ સમાજના આરાધ્ય દેવ એવા વાળંદ સમાજના સંત શિરોમણી શ્રી સંત સેના મહારાજની પુણ્યતિથિ નિમિત્તે વ્યારા ખાતે નાભિક સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વ્યારાના રામ કબીર સોસાયટી ખાતે રહેતા વસંતભાઈ સૂર્યવંશીના નિવાસ સ્થાનેથી શ્રી સંત સેના મહારાજની પાલખી યાત્રા કાઢવામાં આવ્યા હતા. જે પાલખી યાત્રા નગરના મુખ્ય માર્ગો પર ફરી ઓદિચિયા બ્રાહ્મ સમાજની વાડી ખાતે પહોંચી હતી અને ત્યાં ભગવાન સત્યનારાયણની કથા સહિત પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર નાભિકના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જેમાં સમાજના પ્રમુખ સહિત અગ્રણીઓએ સમાજને સંગઠિત, શિક્ષિત સહિતના સમાજ પ્રગતિશીલ રહે અને સમાજ પોતાના સમાજ માટે સહકાર આપી સમાજને તમામ દિશામાં સક્ષમ બનાવે તેવું આહવાન કરવામાં આવ્યું હતું. आज संत सेनाजी महाराज यांची पुण्यतिथी मी त्यांना नमन करतो. સમગ્ર દેશમાં વસવાટ કરતા વાળંદ સમાજના લોકોને મહારાષ્ટ્રના પાલઘર ખાતે યોજાયેલ એક જાહેર સભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંત શિરોમણી શ્રી સંત સેના મહારાજની પુણ્યતિથિ નિમિત્તે મરાઠીમાં પોતાનું વક્તવ્ય કરી વાળંદ સમાજને સંત સેના મહારાજની પુણ્યતિથિ નિમિત્તે અભિવાદન આપ્યું હતું. સુરતના કાપોદ્રા પોલીસ દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાપોદ્રા વિસ્તારમાં ગુમ થયેલા અથવા ચોરી થયેલા મોબાઈલ શોધી કાઢ્યા બાદ લોકોની ફરિયાદના આધારે પોલીસે કામગીરી કરી હતી અને ચોરી અને ગુમ થયેલા મોબાઈલ પોલીસે મૂળ માલિકને પરત સોંપ્યા હતા. સુરતના કાપોદ્રા પોલીસે 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 3,53,000ના 30 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા, જેથી લોકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. સુરત પોલીસ કમિશનર દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે, જેમાં લોકોની કિંમતી ચીજ વસ્તુઓ ચોરી થઈ ગઈ હોય, ખોવાઈ ગઈ હોય કે કોઈ લૂંટી ગયું હોય અથવા ભૂલી ગયું હોય તે તમામ મુદ્દામાલ કોર્ટના ધક્કા વગર પોલીસ હવે મૂળ માલિકોને પરત કરી રહી છે. ત્યારે સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 3,53,000નો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો. અગાઉ પણ જે કાર્યક્રમ કરવામાં આવેલા છે 13 તુજકો અર્પણ, આ કાર્યક્રમ હેઠળ જે લોકોએ પોતાની કિંમતી વસ્તુઓ કે મોબાઈલો કોઈક જગ્યાએ પડી ગયેલ હોય કે ગુમ થઈ ગયેલ હોય અને મળી ના આવ્યા હોય તે અનુસંધાને પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ હોય તે મુજબ અત્રેના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં મે 2024થી લઈને આજ દિન સુધી અને જે મોબાઈલો ગુમ થયેલા અને જે લોકોએ પોલીસને જાણ કરેલી એ તમામ મોબાઈલ પોલીસે મેળવી આશરે કુલ મોબાઈલ 30 જેની કિંમત રૂપિયા આશરે 3.5 લાખ જેટલો મુદ્દામાલ આજરોજ જે અરજદારોના મોબાઈલો ગુમ થયેલા તે અરજદારોને અત્રે પોસ્ટે બોલાવી તેઓનો મુદ્દામાલની સોંપણી કરેલ છે અને એક સરાહનીય કામગીરી કરેલ છે. કાપોદ્રા પોલીસ મથક દ્વારા 30 જેટલા મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. આ મોબાઈલ ફોન કોઈ ચોરી ગયો હોય અથવા તો કોઈ ભૂલી ગયા હોય અથવા તો લૂંટી ગયા હોય તેવા મોબાઈલ લોકોને પરત કરવામાં આવતા લોકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. સુરતના પાંડેસરા પિયુષ પોઈન્ટ પાસે લૂંટની ઘટના બની હતી. બે અજાણ્યા ઇસમોએ બાઇક પર આવી એક રાહદારીનો મોબાઈલ લૂંટ કરવાના ઈરાદે ચપ્પુ વડે હુમલો કર્યો હતો, જેથી પોલીસે લૂંટ કરનાર બંને આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરમાં સતત ચોરીની અને લૂંટની ઘટનાઓ બનતી હોય છે. ચોરો લૂંટ કરવા માટે નવા કિમિયાઓ અજમાવતા હોય છે. ત્યારે એવી જ એક લૂંટની ઘટના પાંડેસરા વિસ્તારમાં બની હતી. પાંડેસરા પિયુષ પોઈન્ટ પાસે આવેલ શિવનગર પાસે એક મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા ઇસમોએ એક રાહદારી પાસેથી મોબાઈલ લૂંટ કરવાના ઈરાદે ચપ્પુ વડે હુમલો કરી રાહદારીના ડાબા હાથના ભાગે ઈજાઓ પહોંચાડી હતી, જેથી આસપાસના લોકો ભેગા થઈ જતા આ બંને ઇસમો ત્યાંથી નાસી છૂટ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ લૂંટની કોશિશ થયા અંગેનો વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા. ત્યારે ઘટનાને લઈ પોલીસે લૂંટ, ચોરી જેવા ગુનાઓમાં સંડોવાયેલા ઇસમોને પકડી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ દરમિયાન પાંડેસરા અને ભેસ્તાન પોલીસે આરોપીને પકડવા 7 જેટલી અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે એક બાળકિશોર અને અન્ય એક ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી સોહિલ ઉર્ફે અલ્લુ ગુલામ સાદિક શેખની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે મોજ શોખ કરવા અને રૂપિયાની જરૂર માટે મોબાઈલ લૂંટનો પ્લાન બનાવ્યો હતો. જોકે રાહદારીએ મોબાઈલ આપ્યો નહીં, તેથી ચપ્પુ વડે તેના પર હુમલો કર્યો હતો. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી આરોપીનું સરઘસ કાઢ્યું હતું અને લોકો પાસે જાહેરમાં માફી મંગાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી સોહેલ ઉર્ફે અલ્લુ ગુલામ સાદિક શેખ વિરુદ્ધ 7 જેટલા અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. તો તાપી જિલ્લામાં જૂન મહિનાથી સ્કૂલમાં જતા 10 વર્ષના અને 16 વર્ષના બાળકો માટે રસીકરણનું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં તાપી જિલ્લાની RCHની 27 ટીમ અને આરોગ્યની ટીમ મળીને આ અભિયાન આજે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું. હાલમાં ભારત સરકાર દ્વારા ઓરી, અછબડા, પોલિયો જેવા રોગો સામે રક્ષણ મેળવવા રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લા માટે જૂન મહિનાથી સ્કૂલમાં જતા 10 વર્ષના અને 16 વર્ષના બાળકો માટે રસીકરણનું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી શાળામાં અભ્યાસ કરતા અને ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકોને આવરી લેવામાં આવ્યા હતા. હાલમાં ભારત સરકાર દ્વારા પોલિયો છે, ડિપ્થેરિયા, ધનુર, ઓરી, અછબડા જેવા વિવિધ રોગોની સામે રસી દ્વારા રસીકરણ કાર્યક્રમ કરવામાં આવેલો છે. જેના અનુસંધાનમાં ગુજરાત સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે તાપી જિલ્લામાં પણ એક ખાસ અભિયાન ચાલુ કરવામાં આવેલું હતું જૂન માસમાં. જેમાં આપણે શાળામાં જતા 10 વર્ષના અને 16 વર્ષના બાળકો કે જેઓ સરકારી તથા ખાનગી તમામ વિદ્યાર્થીઓને આમાં આવરી લેવાનું એક કેમ્પેન શરૂ કરવામાં આવ્યું હતું. આ કેમ્પેનમાં આપણી મુખ્યત્વે તાપી જિલ્લાની 16 RBSK ટીમ વત્તા આપણા આરોગ્ય કર્મચારી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરનો સહયોગથી દ્વારા અભિયાન આપણે સફળતાપૂર્વક આજ સુધી પૂર્ણ કરેલું છે. જેમાં આપણે 10 વર્ષના બાળકો 11,641 બાળકો અને 16 વર્ષના 11,193 બાળકોને આપણે રસીકરણ દ્વારા આપણે એમને સુરક્ષિત કરેલા છે. અભિયાનમાં તાપી જિલ્લાની RCHની 27 ટીમ અને આરોગ્યની ટીમ મળી આ અભિયાન આજે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 10 વર્ષના 11,641 અને 16 વર્ષના 11,193 બાળકોને રસી આપવામાં આવી હતી. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.